लोकार्पण। એક સક્રિય ધારાસભ્ય તરીકે વાગડનું પછાતપણું દૂર કરવા રોડ, રસ્તા, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવા વિકાસ કામ કરવા મથતા રાપરના ધારાસભ્યના પ્રયત્નથી વાગડ નવા વિકાસના આયામ સર કરતું જાય છે. ધારાસભ્ય બન્યા છે ત્યારથી કોઈ દિવસ લાખો કરોડોના વિકાસ કાર્ય વગર ખાલી નહીં ગયો હોય તેમ વિકાસ કામોના ખાતમુહૂર્ત સમારોહમાં લાગણી વ્યક્ત કરાઈ હતી. વાગડના રાપરના પ્રાગપર કીડિયાનગર ધાણીધર રોડના 23 કિલોમીટર અને દબડા 2 કિલોમીટર એપ્રોચ રોડના 19 કરોડ 90 લાખ રૂપિયાના, ભીમાસર ગામના 2 કિલોમીટર લાંબા અને 10 મીટર પહોળા રોડના 6 કરોડ 6 લાખના, ડાંબુડા ટિંડલવા 5 કિલોમીટર રોડના રીસર્ફેસિંગ કામના 1 કરોડ 75 લાખ, ફતેગઢ પ્રાથમિક શાળાના 6, શિવગઢ પ્રાથમિક શાળાના 5, ફતેગઢના હરિપર પ્રાથમિક શાળાના 2 ઓરડાના 2 કરોડ 70 લાખ અને 56 લાખના ખર્ચે ગેડી કન્યા શાળાના રિપેરિંગના એમ કુલ 30 કરોડ 75 લાખ રૂપિયાના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ મંજૂર થયેલા વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત લિંગ માતાજીના મંદિરે આયોજિત સમારોહનું ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે પોતાના ઉદ્બોધનમાં બોલતા કચ્છ જિલ્લા પ્રભારી ફલજીભાઈ ચૌધરીએ વાગડના વિકાસ કામમાં ધારાસભ્યના સક્રિય પ્રયત્નથી વાગડનું પછાતપણું દૂર થશે તેમ જણાવ્યું હતું. 1950-60ના દશકામાં નર્મદા યોજના સ્વપ્નતઃ લાગતી હતી અને લોકોએ આ યોજનાથી માંડી વાળ્યું હતું. સરકારના આયોજન અને ધારાસભ્યના સક્રિય પ્રયત્નથી આજે એ જ યોજનાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને રાપર તાલુકા પ્રભારી વિકાસભાઈ રાજગોરે જણાવ્યું, જ્યારથી વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય છે ત્યારથી કોઈ દિવસ ખાલી નહીં ગયો હોય કે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કે લોકાર્પણ ન થયું હોય. કમાન્ડ એરિયામાં ન આવતા વાગડના 57 ગામને ધારાસભ્યના પ્રયાસથી નર્મદાના નીર નસીબ થશે. તો આ અંગે રાપર તાલુકા સહપ્રભારી વસંત કોટરાણી, હમીરજી સોઢા, નશાભાઈ દૈયા, રાજુભા જાડેજા, કાનજી ગોહિલ, રામજી સોલંકી, રાજેશ આહિર, જયદીપ જાડેજા, કાનજી પટેલ, ડોલર રાયગોર, મોહન બારડ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર SP રામજીયાણી, બળવંત ઠક્કર, વિનુ થાનકી, મહિલા મોરચાના દક્ષાબેન ઠક્કર સહિત વિવિધ ગામના સરપંચ, રાજકીય અને સામાજિક આગેવાન અને બહોળી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રસિંહ વાઘેલાએ અને આભાર વિધિ મહાદેવભાઈ ભૂષણે કરી હતી.